વલસાડ પોલીસે એટીએમ ફ્રોડ કેસમાં રિકવર કરેલા 4.6 લાખ પરિવારને પરત કર્યા। વલસાડના ઊંટડી ગામના એનઆરઆઈ આધેડ દંપતી પૈકી પતિ વિદેશ જતા પહેલા તેમના પત્નીના ખાતામાંથી રોકડ ઉપાડવા તિથલ રોડ સ્થિત એટીએમ પર ગયા હતા। આ દરમિયાન બે યુવકોએ મદદ કરવાના બહાને એટીએમ પિન નંબર જાણી લીધો અને આધેડની નજર ચૂકવી એટીએમ કાર્ડ બદલી લીધું। ત્યારબાદ આરોપીઓએ અલગ અલગ જગ્યાએથી કુલ 4 લાખથી વધુ ઉપાડી લીધા હતા। વલસાડ સિટી પોલીસ દ્વારા એટીએમના સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ સર્વેલન્સની મદદ લઈને તપાસ શરૂ કરવામાં આવી હતી। તપાસના આધારે હરિયાણાથી આરોપીને ઝડપી પાડવામાં આવ્યો અને તેની પાસેથી રોકડ રૂપિયા 4.6 લાખ રિકવર કરવામાં આવ્યા હતા। વલસાડ પોલીસે તેરા તુજકો અર્પણ પ્રોજેક્ટ અંતર્ગત ફરિયાદી મહિલાને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું। કોર્ટની મંજૂરી મળ્યા બાદ વલસાડ એસપી ડોક્ટર કરણરાજ વાઘેલા અને ડીવાયએસપી એ.કે. વર્માના માર્ગદર્શન હેઠળ પીઆઈ દિનેશ પરમાર અને ડીવાયએસપી એ.કે. વર્માના હસ્તે ફરિયાદી મહિલાને રોકડી રકમ પરત આપવામાં આવી હતી। ખાતેદાર મહિલા અને તેના પરિવારજનોએ વલસાડ પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો। 19 તારીખે મારા ફુવાજી રમેશભાઈ મુચીભાઈ પટેલ એટીએમમાં પૈસા ઉપાડવા માટે ગયા હતા। ત્યારે એમની સાથે એટીએમનો ફ્રોડ થયેલો। એમનો એટીએમ કાર્ડ ચેન્જ કરી તેમનો પાસવર્ડ પણ જાણી અમારી સાથે ઓનલાઈન ફ્રોડ કર્યો। જે બાબતની અમે અરજી વલસાડ સિટી પોલીસ સ્ટેશનમાં તારીખ 25ના આગળ લખાવી હતી। તે મારફતે પોલીસ અમને ખૂબ સહકાર આપ્યો અને પોલીસના એફર્ટથી ચોર પકડાઈ ગયો છે, હરિયાણાથી પકડાયા છે। કોર્ટમાં રજૂ કરી અમને આ અમારા પૈસા કોર્ટ મારફતે પાછા મળ્યા છે। તેજી પરમાર સાહેબનો ખૂબ આભાર કે તેમણે અમને આ કાર્યનો ખૂબ સહકાર આપ્યો। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।